સદગુરુ મહારાજની જય. હવે જો સંતો ભક્તો નક્કી કરીને મેલ દીધું છે. હવે આપણે કઈ નક્કી કરવા પણ નહીં. આત્મા હાજર છે, અમર છે, અવિનાશી છે, આ બધું અગાઉ નક્કી કરી રાખ્યું છે. હવે આપણે તો એ માની જ લેવાનું. અને હવે આપણે એમાં ફેરફાર કરો એટલે મૂર્ખ થાય. બરાબર ને? હવે એક નિશ્ચિત કરવાનું છે, એમાં હું ફેરફાર આપણે કરશું? બોલો, થાય છે કઈ? ન થાય ને. એટલે એમ ફેરફાર નથી હવે થાય એવું. નકા હકીકત છે કે પૂંજા તો એક પાખંડ જ છે. ગમે એને કોઈ પણ ને પૂંજા તો એક પાખંડ છે, એ તો નક્કી જ છે. અને કરવા ભગત નક્કી કરી દીધું. બસ હવે પાખંડ વાળા પૂંજાણા હાસા રેતી સીતી સુપાણા, આ જગત માં પાખંડ વાળા પૂંજાણા. હવે એ નક્કી જ એક કરીને મૂકી દીધો છે. હવે આપણે એને શું એને હારું કીશું કે આ પૂજા એ સત્ય છે, એમાં આપણે કીશું. હવે એક નક્કી સંત કરવાયું છે કે આ પૂજા એ એક પાખંડ. તો આપણે હવે એમ ન કહેવાય કે આ પૂજા એ સત્ય છે. તો આપણે મૂર્ખ બનશું. હવે અહીંયા આપણા સંતોએ કહી દીધું, એક નથી કીધું. કોઈ કડવા ભગત નું કહેતા એક નથી કીધું. અનેક સંતો એ વાત કીધી, દાસ કબીરા એ કીધું, સગવરખ એ કીધું, લગભગ સંતો એ આ જ કીધું. નરસિંહ મહેતા જેવા એ કહી દીધું, દાસ ધીરાએ કહી દીધું. એવો ન માનશો કે આપણે કડવા ભગત માથે એક માથે કીધું, પજારામે કહી દીધું છે, બધા આ પૂજા ને પાખંડ કર્યું છે. તો અત્યારે મહત્વ પૂજા ઉપર જ આવેલું છે. પૂજા કરીએ પાર ક્યાં પૈકે લાગ્યા પાર, આવું આમ 5 ફીટ કરી દે, સમજ્યા? પણ એ તો જો મૂર્ખમાં નામ લખાવવું હોય તો પછી આપણે બોલાય ભાઈ પૂજા એ સત્ય છે. આગલા સંતોએ જે નક્કી કર્યું એમાં કોઈ ફેરફાર થવાનો નથી. નકર તો એ વાલ્મીકે 7 દીકરા દશરથ ને વર્ણ્યા, તો તુલસીદાસ 3 કીધ નાખે નો હાલે, નો હાલે. ઠપ ગણે એને કે ભાઈ વાલ્મીકે 7 દશરથ ના દીકરા ગણ્યા અને તુલસી થી હવે એ 3 નો થાય, એટલે 7 જ લખવા જોવે. હવે જે વાત કરી કે આને ગ્લાસ જ કહેવાય, તો ગ્લાસ જ કહેવો જોઈશે. હવે તમે આને લોટો થાળી કયો છો, મૂર્ખા ગણવાના. નક્કી કરીને મૂકી દીધું. હા, પિયાલો તમે કયો, ગ્લાસ કયો, પણ એને લોટો થાળી તેમ કયો એટલે મૂર્ખમાં જાઓ. એમ જે આગળ આપણે જે કઈ નક્કી થઈ ગયું છે એમાં કઈ ફેરફાર કર્યા જેવો નથી. પૂંજાને એક પાખંડ જ કહી દીધું, એટલે પાખંડ જ છે. તો ગોરખે કીધું કે મનસા માલણી, જો એને એના જ મનને ઠપકો આપ્યો છે કે મનસા માલણી ગોરખ જાગતા ને શેવ, જાગતા ને શેવ તને મળે નિરંજન દેવ. પથ્થર પૂંજે હરી મળે તો મેં પૂંજું ગીરી રાય, એ પથ્થરની સખી બને થયા પીસ ચોખ્ખું કહી દીધું છે ને કે પાખંડ કીધું ને. કબીર સાહેબે કીધું કે એ માર્ગ મેં જોયા, કબીર કે એ માર્ગ મેં જોયા. ઈટો પડાવી મંદિર સણાયા ને કાંઈક શિવન પધરાયા, એ શિવન કે ખબર ન પડે પીસ પૂંજાયું કરી કરીને મુવા. એ મંદિર પાડીને કે મસ્જિદ સણાવી, કાંઈક પીરન પધરાયા, એ પીરન કે ખબર ન પડે બાંગો દઈ દઈને મુવા. આપણા સત્તારશાહી જ કહી દીધો હોય, ચીટી પગમે નિપુણ બાજે ક્યાં સાહેબ તેરા બેરા હે. અરે કેળીના પગમાં કે ઝાંઝરીનો અવાજ સાહેબ સાંભળતો હોય, અને આ બાંગો દેવાની શું જરૂર છે કે આ બધા એ પાખંડ કીધું છે. એવું નહીં માનવાનું મુસલમાને પાખંડ કીધું. મુસલમાનો સંતો થઈ ગયા કે નથી થઈ જાય એમ. મનરૂપી મૃગલાને મારો, મામદ કે મનરૂપી મૃગલાને મારો. એ લોકોએ બધા એ જ વાત કરી છે. અત્યારે આપણે મહત્વ વધુ ક્યાં દેવાય છે? પૂજનમાં, અંધશ્રદ્ધામાં વધુ છે. એ મત ઝાઝા, અને પહેલેથી આ મત ઝાઝા હતા. એવા કોઈ અત્યારે ઝાઝા એવું નથી. અંધશ્રદ્ધામાં વધારે છે.
ખબર નથી એને એવા બીવાથી દીધા છે કે આ તમે નહીં કરો ને તો તમારું આમ થાય છે. એટલે એવી બીક મૂકી દીધી છે એટલે આ બધું બીકમાં થાય છે. પૂંજા બીકમાં, પાઠ બીકમાં, ઠાઠ બીકમાં, યજ્ઞ બીકમાં કે તમારે આ યજ્ઞ કરાવવો જોઈએ, તમારે જાપ કરાવવા જોઈએ એટલે તમને આ બોલો નરેશ ગ્રહ હવે તાવવાનું હવે આ બધું શું કરી મૂક્યો તો કે આ બધું બીકમાં થાય છે. બધું બીકમાં જે કાંઈ થતું હોય બીકમાં જ છે. અને બીક ન હોય એને કઈ કરવાનું જતું નહીં. એના તો હાથમાં ઓળખીને ધંધો કરાય, પૈસા ક્યાંય દોડવાનું નહીં. હે ગંગા સ્થિતિમાં શોખું કીધું મેળા મંડપ કરવા નહીં, જ્યાં ત્યાં ભમવું નહીં. આ છે અધૂરિયાના કામ. વ્યાસ લાગી ગયો હોય કાંઈ કરવાની જરૂર છે નહીં. હવન ધંધો કરો તો એ વખતે નો એ બધા આવું બધું પૂંજાયું કરવા માંડી જાય. કોઈ કાંઈ નથી કર્યું. જે સંતો થયા છે એને કોઈ મંદિરે નથી બાંધ્યા. આ તો પછી ઊભું થયું. સંતના જ્યાં કેડે ઊભું થઈ જાય બધું, સમજ્યા? પછી પાખંડ ઉભા થાય અને એના નામ ઉપર બાકી તો અત્યારે ભાજુ એમાંય ન હાલે, પણ એ આગળના સંતોના નામ ઉપર આ ઊભું થયું પાખંડ. બોલો બાકી નથી ચાલે એવું. પછી ક્યાં કે ભાઈ એ તો એમના ગઢિયાનું પુણ્ય હતું, આમ હતું. ગઢિયાનું પુણ્ય હોય અત્યારે હજી હાલમાં સંતોના વંશ મજૂરીઓ કરે. અમે જોયા એ સંતોનો વંશ અત્યારે મજૂરી કરે. એ ગઢિયાનું પુણ્ય નહીં હોય પણ બિચારા પાખંડ જ નથી કર્યું કાંઈ. એને એ આવડ્યું નથી. એના લોહીમાં એ શકીને એ આવડ્યું જ નહીં પાખંડ. સમજ્યા? કોઈ મજૂરી કરે ને એ કોઈ અદબોપતિ ન થાય. આમાં ચાલાકી જોવે, હોશિયારી જોવે, અનુભવ જોવે તો અદબોપતિ ને ખરબોપતિ થવાય છે. અને હું તો એમ કહું છું કે મંદિર કરતા જ કોઈક ઉદ્યોગ નાખ્યા હોત ને આ અંબાણી ઘોડે તો એમાં રોજી રોટી હાલત. સમજ્યા? માણસોની માં રોજી રોટી મળે. અને આમાં તો રોજી રોટી સીનવાય છે મંદિરોમાં કાંઈક લૂંટા. અને એમાં તે પાછા જો અમુક માણસો દર્શન કરવાની મનાઈ હોય છે મંદિરમાં. હવે એ રામ હારે એ ભીલો એ કોળિયો એમની કોણ હતું? એમાં કોઈ બામણો નતા થઈ ગયા. એ તો એમના આશ્રમ જમાવીને બેઠા. આમાં રામને અહીંયા જવું જ હતું કે હાલો ઋષિ મુનિઓના આશીર્વાદ લેતા લેતા આપણે હાલ્યા જ આવી. અને એ ઋષિ મુનિઓના આશ્રમમાં બધા આશીર્વાદ લેતા લેતા પંચવટે પૂગ્યા. તાર રાવણ આવ્યો તો આશીર્વાદ નું હું? આ બધાના આશીર્વાદ લઈને તો એ પંચવટે પૂગ્યા. આ તો રાવણ આવ્યો સીતાને લઈ ગયો. આ વિકન માં વિકન ઉભા થયા. પેલો મામો મારી માયાવી થઈને આવ્યો. આ બધા આડંબર જ ઉભા થયા. લ્યો આમાં શું કરવાનું? રામના લગ્ન વખતે એનું એ કર્યું કે મોટા હારું મુહૂર્ત કીધું. ક્યાંય બિચારાને હક આવ્યું નહીં એક જ. ન રામને હક આવ્યું, ન સીતાને, ન કોઈ માવતરની સેવા થઈ. એ દશરથ રાજા સુધી સુધી મરી ગયા. છોકરા એકય હાજર જ નહીં. અત્યારે તો આ બધું રામ રાત ને કેવું બધું શાસ્ત્રો મોટું લખી નાખ્યું, બધું ઉભું કરી દીધું. કોઈ વિચાર જ નથી કરતું. ત્યાં દશરથ ને એના કર્મ ભોગવવાના આવે, રામ ને એના કર્મ ભોગવવાના આવે. અને આપણે કર્મ થી છૂટી દઈશું. છતાં જે કર્મ પાખંડ કરીને કર્મ બાંધ્યા શું છૂટી દઈશું? દશરથે સર્વને વગર વાંકે માર્યો. એ કર્મ આમાં દેખાણા. રામે શુંભિક ઋષિને માર્યો. હાવ નિર્દોષ. કે આ શુદ્ધ છે. બામણોએ ફરિયાદ કરી આ શુદ્ધ છે, આને જ્ઞાન ન થાય. રામે બાણ મારીને મારી નાખ્યો. શુંભિક ઋષિને લ્યો કોઈ વાંકી નો નહીં. પછી આપણે કહેવાય કે ભગવાનને આવા મહાપો મર્યાદિત ના ગમે એવો મર્યાદિત હોય કર્મ ભોગવવું જ જોઈએ. એ તો કોઈને છોડવાનું નથી.
તમને ભગત કેમ લાગે? કર્મ કોઈને છોડે? કર્મ કોઈ ન છોડે, કોઈ ન છોડે. એ તો વાત છે ગમે ન એવો છોડે. હોય, કર્મ કોઈને છોડે નહીં. ભલાન હોય ભગવાન. ભીલના બાને વિંધાણા હતા, કૃષ્ણ હતા બળવાન, હા બહુ બળવાન હતા, પણ વિંધાવું જોઈએ. કર્મ એવું હોય એટલે કર્મ આગળ આપણે લાસાર છીએ. કોઈ પણ લાસાર છે એમાં. કર્મ હા કર્યા અને પાછો કર્મ કરે તો કોઈ પૂછતો નહીં. જયારે ભોગવટો આવે તો કે એટલે મારો દાણા જોવાનું કઈક મારે હું નડે. એટલે આ ભાઈ તને ખબર હતો આ કે 12 વર્ષ કેડે જે કઈ કર્મ થાય છે એ ભોગવટો આવશે. તો એ જ ખબર હોય આપણને, એમાં જોવાનું શું. પણ આમ છૂટવાનો ઉદ્યમ કરે ભાઈ, કર્મ છૂટાતું નહીં. કર્મ જ કોઈ ન છૂટે. કર્મ પ્રધાન છે, કર્મ મહાન છે, કર્મ ને આધારિત જ આ બધું બને. કર્મ જલમવું, કર્મ મરવું, બધું કર્મ ને આધીન છે. મારી માન્યતા પ્રમાણે આ રીતે મને સમજાય છે. પછી જે જેને જે સમજાય સદગુરુ મહારાજ